શું કરે, રિસીવ કરે, અને વ્હાઇટ સપાટી શું કરે, રિફ્લેક્ટ કરે. એટલે ઉનાળામાં આપણે વ્હાઇટ કપડાં વધારે લાઇટ કપડાં પહેરીએ, કેમ કે આપણને ગરમી બહુ વધારે ના લાગે. બ્લેક પહેરેલા હોય તો એકદમ ચોંટી જાય, વધારે બળવા લાગે, ખબર છે ને ગરમીમાં. એટલે આ કશું જ નથી, ખાલી વ્હાઇટ સપાટી અને બ્લેક સપાટી. તમે પછી ટચ કરી જોશો તો ગરમ વધારે કયું રહેશે, બ્લેક કે વ્હાઇટ? બસ એટલું જ. જો આના ઉપર લખેલું છે હીટ ઓબ્ઝર્વેશન, એટલે કયું વધારે હીટને શું કરે છે, એબ્ઝોર્વ કરે છે. પછી આપણી પૃથ્વી કયા આકારની છે? ગોળ નથી, ગોળ તો દેખાય છે, ગોળમાં અલગ અલગ આકાર હોય. લંબગોળ એને કયા આકારનું કહી શકીએ? કોઈ વસ્તુનું નામ એના સિમિલર. પૃથ્વી નારંગી આકારની છે, વાંચ્યું છે કે નહીં? પહેલા બીજા ધોરણથી ચાલુ થઈ જાય છે. નારંગી આકારની છે. કેમ છે? એ એની ધરી ઉપર અને પૃથ્વીના બાજુમાં, ચારે બાજુ. કંપાસ હતું ને મોડલ નહીં થોડું. જો પૃથ્વી એની ધરી ઉપર જે દળથી ફરે છે અને સૂર્યની આજુબાજુ ચક્કર આખો 365 દિવસનો 64 દિવસનો લગાવે છે, એનાથી એના ઉપર શું આવે છે? દબાણ. એ દબાણના લીધે પૃથ્વી કેવી દેખાય આપણને? જુઓ, નારંગી આકારની દેખાય. પણ જો પૃથ્વી એના ધરી ઉપર પરિક્રમણ અને પરિભ્રમણ ના કરતી હોત તો પૃથ્વી કંઈક આવી હોત. કેવી? એકદમ લૂઝ થઈને, જેમ લટકી ગયું હોય ને, કયું આવે ફળ એવું? અનાનસ કે એવું કંઈ આવે છે ને, કે આમ લંબચોરસ જેવું થઈ જાય, લંબગોળ જેવું. પણ જ્યારે પૃથ્વી એની ધરી પર ફરે એ કેવું દેખાય છે? નારંગી આકારનું દેખાય છે. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, પણ તમારે કેવું શીખવાનું છે? લોજિક લગાવીને શીખવાનું, ખાલી ગોખવાનું નહીં. તમારી અનુકૂળતાએ બોલજો, પણ તમે સમજ્યા કે નહીં એટલું તમારે મને કહેવાનું. જો આમાં શું છે કે બે ચિત્રો એક સાથે દેખાય, કે ફરે છે એટલે સ્પીડમાં આપણને કેવું લાગે કે પિંજરાની અંદર પક્ષી છે, પણ એવું છે નહીં. પછી અહીંયા સિરીઝ કનેક્શનમાં ઓછા વાયરો યુઝ કરેલા હોય તો એનું કારણથી એક ઘોડો બગડે એટલે બધો ઘોડો બગડી જાય. પેરેલલ કનેક્શનમાં એક ઘોડો બગડે તો એક જ બગડી જાય, બાકી બધું ચાલે છે. અને આને શું કહેવાય? હીટ ઓબ્ઝર્વેશન. તો વ્હાઇટ સપાટી વધારે ગરમ થશે, પછી આ પૃથ્વી ધરી પર ફરે છે તો એના ઉપર એક દબાણ લાગે છે. દબાણના કારણે પૃથ્વીનો આકાર કેવો હોય? નારંગી આકારનો હોય. 500 ટુકડા અહીંયા જ રહેજો, આગળ ના વાંચો.